હેલો, નમસ્કાર ભાઈઓ બહેનો. આજે મને એક વેદના થઈ છે કે ગાય માતાની હરેક વ્યક્તિ, હરેક હિન્દુ ધર્મ, કોઈ પણ ધર્મની વસ્તુ હે, જો ગાય માતાની એક ગાય માતાને દત્તક લેશો ને જન્મથી ને, તો તમારી દર પેઢી તરી આવશે. આ જે દુનિયા છે એ તમને કે નહીં, હરેક દુનિયા સ્વાર્થી થઈ જશે. ગાય માતા જ્યાં લગી દોવા દેતી હશે ત્યાં લગી રાખશે અને પછી તગડી મૂકશે. આવા વ્યક્તિઓને, સ્વાર્થી માણસોને કોઈ દી સંગ નહીં કરવાનો. અને કુદરતે જેને પણ આપ્યું, ગમે તે સમાજને આપ્યું છે, એ સમાજ જો પ્રગતિ અને સારા સંપત્તિ આપેલી હોય તો ગૌ માતાને દત્તક લો, ગૌ માતાની સેવા કરો. જો આ જીવન તમારી અગર ધનની લક્ષ્મી ખૂટે ને તો ગૌ માતાની સોગંદ છે. આજે કોઈ પણ વસ્તુ ગૌ માતા અત્યારે જે તડપી રહી છે, જે ગૌ માતાની જે દુર્દશા છે એ અમારાથી જોવાતું નહીં. એટલે તો કહીએ કે ગૌ માતાની સેવા કરો. આજે જો આજના પછી ઉત્તરોત્તર રોગ, માણસ જાત ઉપર રોગચાળાનો ભય તો છે જ. નાની નાની ઉંમરમાં એટેક, તો સારા કર્મ કરો. મરણ તો એક નિશ્ચિત જ છે, આજ નહીં તો કાલે આપણે મળવાનું જ છે. પણ જે સારા કર્મ કરશો ને એ જ સાથે આવશે, બીજું કંઈ સાથે આવવાનું નથી. જય વંદે, જય ભારત.